નમો લોહે સૌહરિહંતામ નમો લોહે સૌહૃદામ નમો લોહે સૌહાયર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો ચૈવ ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મંગલમ કુટુંબોને મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃપાવનિર્ધનિદાતા પંચાસ્તિકાય ભગવાન કુંકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત પંચાસ્તિકાયની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં ગાથા 16 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે 17મી ગાથા લઈએ છીએ. પંચાસ્તિકાયમાં કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 17. મણુ સત્તણેન નઠ્ઠો દેહી દેવો હવેદી ઈદરુવા ઉભયત્થ જીવ ભાવોણ નશ્યદીર્ણ જાય દેણ. સંસ્કૃતમાં ગાથા છે. મનુષ્યત્વેન નષ્ટો દેહી દેવો ભવતિતરો વા ઉભયત્ર જીવ ભાવો ન નશ્યતિ ન જાયતેન્ય. ગુજરાતીમાં ગાથા છે. મનુજત્વથી વ્યય પામીને દેવાદિ દેહી થાય છે, ત્યાં જીવ ભાવનો નાશ પામે, અન્ય નહીં ઉદ્ભવ લહે. ગાથાના અન્વયાર્થમાં કહે છે, મનુષ્યત્વેન નષ્ટ મનુષ્યપણાથી નષ્ટ થયેલો દેહી દેવ વા ઇતરો દેહી જીવ દેવ અથવા અન્ય ભવતી થાય છે. મનુષ્યપણાથી નષ્ટ થયેલો દેહી જીવ દેવ અથવા અન્ય થાય છે. ઉભયત્ર તે બંનેમાં જીવ ભાવ ન નશ્યતિ જીવ ભાવ નષ્ટ થતો નથી અને અન્ય ન જાયતે અને બીજો જીવ ભાવ ઉત્પન્ન થતો નથી. શું કહે છે અન્વયાર્થમાં? કે મનુષ્યપણાથી નષ્ટ થયેલો દેહી જીવ એટલે કે મનુષ્યની પર્યાય રૂપે રહ્યો હતો તે જીવ દેવ અથવા અન્ય થાય છે એટલે કે બીજી પર્યાય રૂપ થાય છે. તો તે બંનેમાં જીવ ભાવ નષ્ટ થતો નથી એટલે બીજી પર્યાય રૂપ થાય અને પહેલા મનુષ્યની પર્યાય રૂપ હતો તો એ બંનેમાં જીવ ભાવ નષ્ટ થતો નથી. જીવ ભાવ તો એનો એ જ રહે છે અને બીજો જીવ ભાવ ઉત્પન્ન થતો નથી. એટલે કે મનુષ્યપણાથી જે નષ્ટ થયો એમાં જીવ ભાવ નષ્ટ નથી થતો અને બીજા અન્ય ભાવે ઉત્પન્ન થયો એટલે કે બીજી પર્યાય રૂપે ઉત્પન્ન થયો તો દેવ અથવા અન્ય પર્યાય રૂપે ઉત્પન્ન થયો તો એમાં બીજો જીવ ભાવ ઉત્પન્ન થતો નથી. જીવ ભાવ તો તેનો તે જ રહે છે. જીવ ભાવ કહો કે દ્રવ્ય કહો. અગાઉ ગાથામાં એ વાત આવી ગઈ કે ભાવો છે તે દ્રવ્ય છે. એટલે અહીંયા આ જીવ દ્રવ્યની વાત છે, જીવાસ્તિકાયની વાત છે, જીવ ભાવની વાત છે. આ જીવ ભાવ નવો ઉત્પન્ન થતો નથી કે નષ્ટ થતો નથી, પણ બદલવું જે થાય છે તે પર્યાયમાં થાય છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે ભાવોનો નાશ થતો નથી અને અભાવનો ઉત્પાદ થતો નથી. તેનું આ ઉદાહરણ છે.
જો હવે અહીંયા એક સ્પષ્ટતા કરીએ આપણે કે અગાઉ 16મી ગાથાની અંદર વાત આવી હતી અને ત્યાં એમ કહ્યું હતું કે હવે પછીની ગાથામાં ફૂટનોટમાં ત્યાં એ વાત આવી હતી કે હવેની ગાથામાં જીવની વાત ઉદાહરણ તરીકે લેવાની છે. એટલે આ 17મી ગાથામાં જીવની વાત લીધી એ ઉદાહરણ તરીકે લીધી છે. માટે તે ઉદાહરણને પ્રસિદ્ધ જાણીતું કરવા માટે આ 16મી ગાથાની અંદર જીવના ગુણો અને પર્યાયો કહેવામાં આવ્યા છે. એમ કરી અને 16મી ગાથામાં વાત કરવામાં આવી હતી. તો એ 17મી ગાથાની અંદર આ જીવની વાત લીધી છે એ ઉદાહરણ તરીકે લીધી છે. એનો અર્થ શું કે જીવ દ્રવ્ય છે એ ભાવ છે તો એવા 6 ભાવની વાત તો કરવી છે, 6 દ્રવ્યની વાત કરવી છે, પણ એમાં જીવને ઉદાહરણ તરીકે લઈ અને વાત કરવી છે. વાત લાગુ તો 6 દ્રવ્યને પડે છે. અહીંયા 17મી ગાથાની અંદર જે વાત કરવામાં આવી છે કે ભાવોનો નાશ થતો નથી અને અભાવનો ઉત્પાદ થતો નથી, એ વાત 6 દ્રવ્યને લાગુ પડે છે. પણ અહીંયા આ ગાથામાં જીવનું ઉદાહરણ લઈ અને સમજાવવામાં આવ્યું છે. બીજા દ્રવ્યને માટે પણ એમ જ છે. પૂતગળ દ્રવ્ય પણ નવું ઉત્પન્ન થતું નથી અને જે છે એનો નાશ થતો નથી, એની પણ પર્યાય બદલાય છે. પણ અહીંયા વાત 6 દ્રવ્યને લાગુ પડે છે, છતાં ઉદાહરણ તરીકે જીવને લેવામાં આવ્યું છે. અને ઉદાહરણ તરીકે જીવને લેવામાં આવ્યું છે તો આપણું પ્રયોજન પણ એમાં સિદ્ધ થાય છે. તો ગાથામાં કુંકુંદાચાર્ય ભગવાને 6 દ્રવ્યને એ વાત લાગુ પડે છે કે નવું દ્રવ્ય કોઈ ઉત્પન્ન થતું નથી, પર્યાયથી પલટે છે અને જે છે એનો નાશ થતો નથી. તો એમાં જીવનું ઉદાહરણ લીધું અને એમ કહ્યું કે જીવ ભાવ નષ્ટ થતો નથી અને બીજો નવો જીવ ભાવ ઉત્પન્ન થતો નથી. જેમ કે જે જીવ મનુષ્યપણાથી નષ્ટ થયો છે એનો એ જ જીવ દેવ કે અન્ય ગતિરૂપ અન્ય પડે ઉપજે છે, પણ એ નવો ઉત્પન્ન થતો નથી. આ વાત અહીંયા ગાથામાં કરવામાં આવી. એટલે આ જીવનું ઉદાહરણ લીધું છે. શું કહે છે અમૃતચંદ્રાચાર્ય ભગવાન ટીકામાં કે ભાવોનો નાશ થતો નથી, દ્રવ્યનો નાશ થતો નથી. દ્રવ્ય કહો કે ભાવ કહો, દ્રવ્યનો નાશ થતો નથી. દ્રવ્ય અવિનાશી છે એ વાત આપણે જાણીએ છીએ. દ્રવ્ય છે એટલે ભાવ છે. દ્રવ્યમાં અનંત ગુણ રહ્યા છે અને અનંત ગુણોનું એવું પરિણમન છે, એ એનો ભાવ છે. તો ભાવનો નાશ થતો નથી અને જે નથી એવાનો ઉત્પાદ થતો નથી, એટલે અભાવનો ઉત્પાદ થતો નથી, તેનું આ ઉદાહરણ છે. ટીકામાં આગળ કહે છે કે પ્રત્યેક સમયે થતી અગુરુ લઘુ ગુણની હાનિ વૃદ્ધિથી રચાતા સ્વભાવ પર્યાયોની સંતતિનો વિચ્છેદ નહીં કરનારા એક સોપાધિક એટલે કે સ્વઉપાધિક મનુષ્યત્વ સ્વરૂપ પર્યાયથી જીવ વિનાશ પામે છે અને તથાવિધ સ્વભાવ પર્યાયોના પ્રવાહને નહીં તોડનારા સૌપાધિક દેવત્વ સ્વરૂપ, નારકત્વ સ્વરૂપ કે તિર્યંચત્વ સ્વરૂપ અન્ય પર્યાયોથી ઉપજે છે. શું કહે છે કે પ્રત્યેક સમયે થતી અગુરુ લઘુ ગુણની હાનિ વૃદ્ધિથી, અગુરુ લઘુ ગુણ અને એમાં ષટગુણ હાનિ વૃદ્ધિ થાય છે, જે કેવડી ગમ્ય છે. તો પ્રત્યેક સમયે થતી અગુરુ લઘુ ગુણની હાનિ વૃદ્ધિથી રચાતા સ્વભાવ પર્યાયોની, હવે આ અગુરુ લઘુત્વ ગુણને કારણે જે હાનિ વૃદ્ધિ થાય છે, તો એ હાનિ વૃદ્ધિ થવા છતાં વસ્તુનું સ્વરૂપ જે અનંત ગુણરૂપ સ્વરૂપ છે એ એવું ને એવું જળવાઈ રહે છે.
દ્રવ્યની અંદર એક પણ ગુણ વધતો નથી, એક પણ ગુણ ઘટતો નથી, એક પણ ગુણ બીજા અન્ય ગુણ રૂપ થતો નથી. એટલે આવું જે સ્વરૂપ છે એ એમને એમ જળવાઈ રહે છે. તો પ્રશ્ન થાય કે એમાં કાંઈ ફેરફાર નહીં થતો હોય? અનંત ગુણ છે તો એમાં કાંઈ ફેરફાર થતો નહીં હોય? તો કહે છે કે એ વાત કેવળી ગમે છે કે એમાં હાનિ થાય છે અને વૃદ્ધિ પણ થાય છે. જેટલી હાનિ થાય છે એટલી જ વૃદ્ધિ થાય છે. એટલે વસ્તુની અંદર, દ્રવ્યની અંદર અનંત ગુણ એમને એમ જળવાઈ રહે છે. એટલે એ હાનિ અને વૃદ્ધિ જે થાય છે અને વસ્તુનું સ્વરૂપ એમને એમ જળવાઈ રહે છે, એક પણ ગુણ વધતો નથી, એક પણ ગુણ ઘટતો નથી, અથવા તો એક પણ ગુણ બીજા ગુણ રૂપે થતો નથી. આ જે જળવાઈ રહે છે એનું કારણ આ અગુરુ લઘુત્વ ગુણ છે. એવો આ ગુણ છે. એટલે અહીંયા એ વાત લીધી છે કે અગુરુ લઘુ ગુણની હાનિ વૃદ્ધિથી રચાતા સ્વભાવ પર્યાયોની, હવે એનાથી રચાતા સ્વભાવ પર્યાયોની એટલે કે જે બીજા બધા ગુણો જે છે એનું પરિણમન એમ જ થઈ રહ્યું છે. દરેક ગુણનું પરિણમન એ જ રીતે થઈ રહ્યું છે, જે રીતે છે તે જ રીતે થઈ રહ્યું છે. અને એ પરિણમનને અહીંયા સ્વભાવ પર્યાયો કહ્યા. અને એવો સ્વભાવ પર્યાયોનો આખો પ્રવાહ એટલે સંતતિ. સ્વભાવ પર્યાયોની સંતતિ એટલે એક પછી એક એવી સ્વભાવ પર્યાય. જો આ સ્વભાવ પર્યાય છે, ગુણનું ભવન થાય છે અને જે પર્યાય થાય છે એવી આ પર્યાય એટલે એ સ્વભાવ પર્યાય થઈ. તો એવી સ્વભાવ પર્યાયો એક પછી એક ક્રમે થયા જ કરે છે. તો એવો એ પ્રવાહ એને અહીંયા સંતતિ કહી. શું કહે છે કે પ્રત્યેક સમયે થતી અગુરુ લઘુ ગુણની હાનિ વૃદ્ધિથી રચાતા સ્વભાવ પર્યાયોની સંતતિનો વિચ્છેદ નહીં કરનારા, એ સંતતિનો વિચ્છેદ નથી થતો એવો પ્રવાહ છે, એમાં કાંઈ ભંગાણ પડતું નથી. એક પછી એક એવી સ્વભાવ પર્યાય થાય જ છે. તો એમાં તો કોઈ બાદ આવતો નથી, એમાં કોઈ વિચ્છેદ થતો નથી. એ સ્વભાવ પર્યાયોમાં કોઈ ફેરફાર થઈ જાય એમ બનતું નથી. કોઈ પણ ગુણની પર્યાય એમાં ન હોય એમ પણ બનતું નથી. કેટલાક ગુણની પર્યાય થાય, કેટલાક ગુણની ન થાય એવું પણ બનતું નથી. કોઈ ગુણનું પરિણમન જુદી રીતે થાય એમ પણ બનતું નથી. એટલે કે છે કે એવા સ્વભાવ પર્યાયોની સંતતિનો આખો જે પ્રવાહ, સંતતિ કહી છે ને, એટલે એ આખો પ્રવાહ, એ સંતતિ શબ્દ સંતાનો ઉપરથી લેવામાં આવ્યો છે કે એની સંતતિ છે. એટલે એ ગુણોની પર્યાય છે ને, એટલે એ એના સંતાન, એ અપેક્ષાથી આખી સંતતિ કહી. અને એવો પ્રવાહ એ વિચ્છેદ પામતો નથી. સ્વભાવ પર્યાયોની સંતતિનો વિચ્છેદ નહીં કરનારા એક સોપાધિક ઉપાધિ સહિત મનુષ્યત્વ સ્વરૂપ પર્યાયથી જીવ વિનાશ પામે છે. જો આ સંતતિનો વિચ્છેદ નહીં કરનાર એવી આ એક પર્યાય છે, મનુષ્યત્વ સ્વરૂપ પર્યાય. એ પર્યાય પેલી જે સ્વભાવ પર્યાય છે એનો નાશ કરતી નથી, એને કોઈ રીતે વિઘ્નરૂપ થતી નથી. એટલે કે મનુષ્યત્વ રૂપ પર્યાયમાં પણ સ્વભાવ પર્યાયોનો આખો પ્રવાહ એમ જ વહી રહ્યો છે. મનુષ્યત્વ સ્વરૂપ જે પર્યાય છે એ પર્યાય ઉપાધિ સહિત છે, સ્વ-ઉપાધિક છે. એમાં ઉપાધિ છે, કર્મની ઉપાધિ સહિત છે. મનુષ્યની પર્યાય છે તો એમાં કર્મની ઉપાધિ છે. તો એવી ઉપાધિ સહિતની એ પર્યાય હોવા છતાં પેલો સ્વભાવ પર્યાયની સંતતિનો આખો પ્રવાહ ચાલી રહ્યો છે, એમાં કાંઈ વિચ્છેદ પામતું નથી, એમાં કાંઈ નુકસાન થતું નથી. એટલે સ્વભાવ પર્યાયોનો પ્રવાહ તો સતત ચાલી જ રહ્યો છે. ક્યાં ચાલી રહ્યો છે? એ જીવાસ્તિકાયને વિશે એ સ્વભાવ પર્યાયનો પ્રવાહ ચાલી રહ્યો છે. અને એ જીવાસ્તિકાયની આ મનુષ્યત્વ સ્વરૂપ પર્યાય છે કે જે વિનાશ પામે છે.
શું કહ્યું? આ સવાબેલિટીની અંદર કેટલી બધી વાત કરી દીધી કે જીવાસ્તિકાય છે, જીવ છે, એ અસ્થિપણે છે અને એ અસંખ્ય પ્રદેશી છે. એવું આ જીવાસ્તિકાય, એ દ્રવ્ય, એ અનંત ગુણનો સમૂહ છે. અને એમાં એક ગુણ એવો છે, અગુરુ લઘુત્વ ગુણ છે. એનું પરિણમન એવું થઈ રહ્યું છે કે જેને કારણે જીવના જેટલા ગુણ છે એટલા ગુણ એ જ રીતે પરિણમી રહ્યા છે, જેમ છે તેમ જ પરિણમી રહ્યા છે. એમાં એક પણ ગુણની હાનિ કે વૃદ્ધિ થતી નથી. બધાનું એમનું એમ જ રહેવું થાય છે. એટલે દરેક ગુણની એવી પરિણતિ થાય છે. એ ગુણની સંતતિ કહેવાય. એટલે એને સ્વભાવ પર્યાય કહ્યું. એ ગુણોની પર્યાય છે, ગુણોને અનુસરીને થતી પર્યાય. તો એ ગુણની પર્યાય, અનંત ગુણની એક સમયમાં અનંત પર્યાય એક રૂપે રહેલી છે. અને એક પછી એક એ દરેક ગુણની પર્યાય પાછી બદલે પણ. એટલે એવો પ્રવાહ, એ સંતતિ છે. કોની સંતતિ? સ્વભાવ પર્યાય રૂપ સંતતિ, ગુણોની સંતતિ છે. તો આ જીવની અંદર ચાલી રહ્યું છે. અહીંયા તો જીવનું તો ઉદાહરણ લીધું છે, પણ બીજા દ્રવ્યમાં પણ આમ જ ચાલી રહ્યું છે. તો જીવની અંદર આ અગુરુ લઘુ ગુણ છે, એવું બીજા દ્રવ્યમાં પણ અગુરુ લઘુત્વ નામનો ગુણ છે. એટલે ત્યાં પણ બીજા દ્રવ્યોની અંદર પણ પૂતગળ લઈએ તો એમાં પણ એની સ્વભાવ પર્યાયો જ થાય છે. એના ગુણો પ્રમાણે એનું પરિણમન સતત થાય છે. એવી સંતતિ, અને એનો વિચ્છેદ થતો નથી. ક્યારે વિચ્છેદ થતો નથી? કે એની પર્યાય બદલાય, દ્રવ્યની પર્યાય બદલાય તે છતાં પણ. એટલે પૂતગળ દ્રવ્ય લઈએ તો પૂતગળ દ્રવ્યમાં પરમાણુ જે છે એ સ્કંદરૂપ થાય, એટલે એની પર્યાય બદલાય છે. એ વિભાવ પર્યાય થઈ, એ વિભાવ પરિણમન થયું, તો ત્યારે પણ એ સ્વભાવ પર્યાયની સંતતિનો વિચ્છેદ થતો નથી. પૂતગળમાં પણ એમ જ ચાલી રહ્યું છે. બધા દ્રવ્યોમાં એમ ચાલી રહ્યું છે. અહીંયા ઉદાહરણ જીવનું લીધું છે, પણ બધા દ્રવ્યને એ વાત લાગુ પડે છે. કેમ કે આ સામાન્ય ગુણ છે, અગુરુ લઘુત્વ ગુણ. એ તો 6 દ્રવ્યમાં છે. તો અહીંયા એમ કે છે કે એવી સ્વભાવ પર્યાયોની સંતતિનો વિચ્છેદ નહીં કરનારા એવા આ મનુષ્યત્વ સ્વરૂપ પર્યાયથી જીવ વિનાશ પામે છે. એટલે કે પર્યાય રૂપે એનો નાશ થાય છે. અને એ મનુષ્યત્વ સ્વરૂપ પર્યાય કેવી છે? તો કે એ ઉપાધિ સહિત છે. સ્વઉપાધિક મનુષ્યત્વ સ્વરૂપ પર્યાયથી જીવ વિનાશ પામે છે, પણ એના દ્રવ્યથી એ વિનાશ પામતો નથી. એ પર્યાયથી વિનાશ છે. અને એ પર્યાયથી વિનાશ થયો તો પછી આગળ કહે છે કે અને તથાવિધ, તે જ પ્રમાણે, તે રીતે જ એટલે કે સ્વભાવ પર્યાયોના પ્રવાહને નહીં તોડનારા સઉપાધિક દેવત્વ સ્વરૂપ, નારકત્વ સ્વરૂપ કે તિર્યંત્વ સ્વરૂપ અન્ય પર્યાયથી ઉપજે છે. એટલે આ જે દેવની પર્યાય, નારકીની પર્યાય કે તિર્યંતની પર્યાય, એ પર્યાય પણ ઉપાધિ સહિત જ છે, સઉપાધિક છે. અને એવી પર્યાય રૂપે ઉપજે છે ત્યારે પણ સ્વભાવ પર્યાયનો પ્રવાહ તો એ જ રીતે એમાં વહી રહ્યો છે. શેમાં વહી રહ્યો છે? જીવાસ્તિકાયમાં એ વહી રહ્યો છે. સ્વભાવ પર્યાયનો પ્રવાહ તૂટતો નથી. શું કહે છે કે તથાવિધ, તે જ રીતે સ્વભાવ પર્યાયના પ્રવાહને નહીં તોડનારા છતાં પાછા છે તો ઉપાધિક, સઉપાધિક, ઉપાધિ સહિત છે એવા આ દેવત્વ સ્વરૂપ, નારકત્વ સ્વરૂપ કે તિર્યંત્વ સ્વરૂપ અન્ય પર્યાયથી ઉપજે છે. કોણ ઉપજે છે? જીવાસ્તિકાય ઉપજે છે. એટલે કહેવું એ છે કે જીવાસ્તિકાયની અંદર એક પર્યાયોનો જે પ્રવાહ ચાલી રહ્યો છે, સ્વભાવ પર્યાયોનો પ્રવાહ, એ તૂટતો નથી, એ વિચ્છેદ પામતો નથી.
અને એ પ્રવાહ સતત ચાલી રહ્યો છે, કેમ કે એમાં એવો એક ગુણ છે, અગુરુ લઘુત્વ ગુણ છે. એટલે ગમે તે પર્યાય બદલાય, અને એ પર્યાયો પાછી કેવી, અહીંયા તો સૌપાધિક પર્યાયો લીધા. મનુષ્ય, દેવ, નારકી, તિર્યંચ, આ બધી પર્યાયો કેવી છે? એ તો ઉપાધિ સહિત, એટલે એને કર્મની ઉપાધિ છે. તો કર્મની ઉપાધિ સહિત પર્યાય થાય તે છતાંય જીવાસ્તિકાય છે એની સ્વભાવ પર્યાય રૂપ જે પ્રવાહ છે એ ક્યારેય વિચ્છેદ પામતો નથી, એ તૂટતો નથી. એમ નહીં કે સિદ્ધની પર્યાય થઈ એટલે હવે એને સ્વભાવ પર્યાયનો પ્રવાહ બરાબર ચાલે, અને જ્યાં સુધી સિદ્ધની પર્યાય નહોતી થઈ, સંસાર અવસ્થા હતી, એટલે મનુષ્ય, તિર્યંચ, નારકી, દેવ થતો હતો, ત્યારે એની સ્વભાવ પર્યાયનો પ્રવાહ બરાબર નહોતો. એમ નથી. સ્વભાવ પર્યાયનો પ્રવાહ તો ક્યારેય તૂટતો નથી. આ મોટી વાત છે. અને સ્વભાવ પર્યાયનો પ્રવાહ, હવે સ્વભાવ પર્યાય તો અનંત ગુણોની પર્યાય જે રીતે થાય છે તે રીતે થયા જ કરે. એટલે એ જીવત્વ શક્તિની આપણે જે વાત કરીએ છીએ કે જે જીવત્વ શક્તિ અનંત શક્તિઓને, અનંત ગુણોને ધારીને રહેલી છે, અને એનું જે પરિણમન થાય છે ત્યાં એ રીતે જે વાત લીધી હતી, તો એવી જ રીતે અહીંયા કે આ જીવાસ્તિકાય છે એ એના અનંત ગુણના પરિણમન રૂપ સ્વભાવ રૂપે પરિણમ્યા જ કરે છે. પછી એની પર્યાય ગમે તે થાય, અને એ પર્યાય મનુષ્યની હોય, દેવની હોય, નારકીની હોય, એ તિર્યંચની હોય, એ બધી પર્યાય ઉપાધિ સહિત હોય, કર્મની ઉપાધિ સહિત હોય, મલિનતા સહિત હોય, છતાં પેલો પ્રવાહ, સ્વભાવ પર્યાયનો પ્રવાહ, એ તૂટતો નથી. બહુ સરસ વાત મૂકી છે. આના દ્વારા એટલી વાત સ્પષ્ટ થઈ જાય છે કે આ જીવાસ્તિકાય એ એવું ને એવું જ પરિણમી રહ્યું છે. બાકી ઉપર બહારનું ખોખું બદલાયા કરે એથી એને અંદરમાં કાંઈ ફેર પડતો નથી. અંદરનો માલ તો એમ જ છે. બહાર લેબલ બદલાઈ જાય પણ અંદરનો માલ બદલાતો નથી. બહારનું લેબલ મનુષ્યનું હોય કે તિર્યંચનું હોય કે દેવનું કે નારકીનું હોય, પણ અંદર માલ એ એવો ને એવો જ છે. સાકર છે, સાકર ભરેલી છે, એને બહાર કોઈ નામ આપે, સાકર આપે, કે કોઈ એને શક્કર કે કોઈ એને સ્વીટ કે ગમે તે નામ આપો, એની ઉપર લેબલ બદલો, પણ અંદરમાં એ સાકર જે છે એ મીઠાશ રૂપે પરિણમી રહી છે. એવી રીતે આ જીવાસ્તિકાય પોતે પોતાના સ્વભાવને છોડતો નથી. એનું પોતાના સ્વભાવ ભાવે એવું પરિણમન સતત ચાલી રહ્યું છે. એ દેવ હોય, મનુષ્ય હોય, તિર્યંચ હોય કે નારકી હોય, પણ એવું જ એનું પરિણમન સતત ચાલી રહ્યું છે. એ ઉપાધિ સહિતની પર્યાયો છે, છતાંય અંદરમાં આ સ્વભાવ પર્યાયોનો પ્રવાહ તૂટતો નથી. બહુ સરસ વાત છે. આગળ કહે છે કે ત્યાં એમ નથી કે મનુષ્યપણાથી નાશ થતા જીવપણાથી પણ નાશ થાય છે, એમ નથી. અને દેવપણા વગેરેથી ઉત્પાદ થતા જીવપણાથી પણ ઉત્પાદ થાય છે, એમ નથી. અન્ય દર્શનની અંદર આવી ઊંધી માન્યતા છે. એટલે અહીંયા આ વાતને સ્પષ્ટ કરી. ત્યાં એમ નથી કે મનુષ્યપણાથી નાશ થયો એટલે જીવપણાથી નાશ થયો, અને દેવપણાથી કે નારકપણાથી કે તિર્યંચપણાથી જો ઉપજવું થયું તો જીવ નવો ઉત્પન્ન થયો, એમ નથી. પરંતુ સતના ઉચ્છેદ અને અસતના ઉત્પાદ વિના જ તે પ્રમાણે વિવર્તન, પરિવર્તન, પરિણમન કરે છે. શું કહે છે કે પરંતુ સતના ઉચ્છેદ અને અસતના ઉત્પાદ વિના જ, સત જે હોવાપણે છે એનો ઉચ્છેદ નહીં, એનો નાશ નહીં, અને અસત જે નથી, જે અભાવરૂપ છે એનો ઉત્પાદ નહીં. એટલે સતના ઉચ્છેદ વિના અને અસતના ઉત્પાદ વિના જ તે પ્રમાણે પરિવર્તન, પરિણમન, વિવર્તન કરે છે. કોણ કરે છે? દરેક દ્રવ્ય કરે છે.
અને અહીંયા ઉદાહરણ લીધું છે, જીવનું લીધું છે. તો આ રીતે આ 17મી ગાથા છે. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે પ્રવચન આપ્યું છે અને જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પાના નંબર 103. વીર સંવત 2478 મહાસુદ પૂનમ રવિવાર એ દિવસનું આ પ્રવચન છે. અહીંયા ગુરુદેવ કહે છે, અર્થમાં કહે છે કે મનુષ્ય પર્યાયનો વ્યય થઈને દેવ પર્યાય થાય છે, અથવા તો નારકી તિર્યંચ અને મનુષ્ય પણ થાય છે. જો ગુરુદેવે એક વાતને અહીંયા સમજાવી દીધી કે ભાઈ મનુષ્ય પર્યાયનો વ્યય થઈને દેવ પર્યાય, નારકીની પર્યાય, તિર્યંચની પર્યાય થાય એટલું જ નહીં, મનુષ્યની પર્યાયનો વ્યય થઈને મનુષ્યની પર્યાય પણ થાય. બરાબર છે ને? એટલે ગુરુદેવ ખાસ લીધું છે કે મનુષ્ય પણ થાય એમ. જો અહીં મનુષ્ય પર્યાયમાં આચાર્ય ભગવાન હતા. જો ગુરુદેવે ઉદાહરણ બહુ સરસ અહીંયા લીધું, સમજાવ્યું છે બહુ સરસ રીતે. કે છે આચાર્ય ભગવાનની જ વાત લઈ, આખી વાતને આચાર્ય ભગવાન ઉપર ઉતારી. કે છે કે અહીં મનુષ્ય પર્યાયમાં આચાર્ય ભગવાન હતા, તેનો નાશ કરીને દેવ પર્યાય રૂપે થાય છે. મનુષ્ય પર્યાય ગઈ અને આચાર્ય ભગવાન દેવ થયા. બરાબર છે? સમ્યક દ્રષ્ટિ મહાપુરુષ વૈમાનિક દેવ થાય. તો કે છે કે અહીં મનુષ્ય પર્યાયમાં આચાર્ય ભગવાન હતા તો એ પર્યાયનો નાશ થયો હોય અને દેવ પર્યાય રૂપે એ ઉપજ્યા. તો એની અહીંયા સંધિ કરી છે. એની સંધિ એટલે આ બે પર્યાયની સંધિ કરી દીધી કે આ બંને પર્યાય જે છે એ એક જ જીવની છે. સંધિ તો ક્યારે થાય? એમ કાંઈક અંદર હોવું જોઈએ ને કોમન, ત્યારે સંધિ કરાય ને. સંધિ શું કરી કે મનુષ્ય પર્યાયમાં જે જીવ હતો, જે આચાર્યપણે હતો, એ જ જીવ અત્યારે વૈમાનિક દેવની પર્યાયમાં છે એમ સંધિ કરી. શું કહે છે અહીંયા કે જુઓ, અહીં મનુષ્ય પર્યાયમાં આચાર્ય ભગવાન હતા, તેનો નાશ કરીને દેવ પર્યાય રૂપે થાય છે એની સંધિ કરે છે. તે વાતને મુખ્ય લીધી છે. દેવ પર્યાય થયો તે દેવ નામ કર્મના ઉદય થયો છે એમ નથી. હવે ગુરુદેવ મૂળ પ્રયોજનભૂત વાત ઉપર આવી જાય છે. કેમ કે આપણે ટીકામાં જે વાતને સમજ્યા છીએ એ તો આપણે સમજ્યા છીએ, માટે એને વધારે વિસ્તારપૂર્વક નહીં સમજાવતા જે પ્રયોજનભૂત વાત છે એ સમજાવી છે ગુરુદેવે. ગુરુદેવ કહે છે કે ભાઈ આ તને એમ છે કે આ દેવ નામ કર્મનો ઉદય છે એટલે એવી પર્યાય થઈ છે એમ નથી. આપણે અહીંયા એમ કહીએ ને કે એમને આચાર્ય ભગવાને એ દેવનું આયુષ્ય બાંધ્યું, દેવ નામ કર્મ બાંધ્યું, એટલે પછી એમનો એ રીતે દેવગતિમાં જવાનું થયું એવો એમનો ઉદય વર્તે છે. તો કહે છે કે એ કર્મને કારણે નહીં, દેવ પર્યાય થયો તે દેવ નામ કર્મના ઉદય થયો છે એમ નથી, પણ ખરેખર જીવની યોગ્યતાના કારણે થયો છે. એ જીવની યોગ્યતા છે. આ વાત બેસી અઘરી, બધાને પહેલી દલીલ એ જ થાય પણ કે એમને ભાવ તો એ કર્યા ને, એવા ભાવ કર્યા તો દેવ થયા ને. આ જ વાત બધા પકડશે. શું પકડશે? બધા એમ જ પકડશે કે પણ એમને એવા ભાવ શુભભાવ કર્યા તો એવું દેવ નામ કર્મ બાંધ્યું ને એટલે દેવ થયા ને. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે ભાઈ એમ નથી. એ જીવની યોગ્યતા છે. જે જીવ પૂર્વે અહીંયા મનુષ્યપણે આચાર્ય ભગવાનપણે હતા એ જ જીવ દેવપણે ત્યાં ઉત્પન્ન થયા છે. તો એવું દેવ નામ કર્મ બાંધ્યું માટે થયા છે એમ નહીં, કર્મને કારણે નહીં, પણ ખરેખર જીવની યોગ્યતાને કારણે એમ થયું છે. જીવાસ્તિકાયની તાકાતથી એમ થયું છે. દેવનું આયુષ્ય બાંધ્યું માટે દેવમાં જવું પડે છે એમ નથી. એ તો નિમિત્તનું કથન છે. એ તો નિમિત્તનું કથન છે. કેમ કે આપણે અસ્થિકાયની વાત કરીએ છીએ, અહીંયા જીવાસ્તિકાયની વાત કરીએ
તો જીવ પોતે હોવાપણે છે અને જીવ દ્રવ્ય હોવાપણે છે, તો એની કોઈ એક પર્યાય પણ દરેક સમયે હોવાપણે છે. જીવ એ પર્યાય વિનાનું તો હોય નહીં. એટલે કોઈ એક પર્યાય દરેક સમયે જો હોવાપણે હોય તો પછી એમની દેવની પર્યાયને એ દેવ નામ કર્મ કરે એમ બને નહીં. કેમ કે દેવ નામ કર્મ છે એ કર્મ છે. કર્મ તો જડ છે, એ તો જડ છે, એ પૂતગલાસ્તિકાય છે. એટલે પૂતગલાસ્તિકાય જીવાસ્તિકાયની પર્યાયને કરે એમ બનતું નથી. જીવાસ્તિકાયની પર્યાય દેવની ગતિ થઈ, દેવરૂપ પર્યાય જે થઈ એ જીવની પર્યાયની વાત છે. પછી જે શરીર પ્રાપ્ત થયું એ દેવ નામ કર્મને કારણે છે. બે વાત ત્યાં સાથે રહી છે. કોણ એટલી સૂક્ષ્મતાથી વિચાર કરે છે? અહીંયા જે મનુષ્યપણે હતા એ આચાર્ય ભગવાન દેવપણે થયા, તો કે બરાબર છે, કેવું કર્મ બાંધ્યું એટલે થયા, એ કર્મને કારણે થયા. બસ આથી વધારે બીજું આ જૈન દર્શનની અંદર લોકો વિચારતા જ નથી. પોતાની જાતને જૈન કહેવડાવે પણ બીજું કાંઈ સમજવા તૈયાર જ નથી, સમજવું નથી. અહીંયા કહે છે કે ભાઈ એ દેવ તરીકે છે ત્યારે પણ બે વસ્તુ જુદી છે. એ દેવનું શરીર જુદું છે અને ત્યાં દેવ તરીકે રહેલો જીવ એ શરીરથી જુદો છે. તો જે દેવનું શરીર પ્રાપ્ત થયું છે, દેવનું શરીર જે છે તે પૂતગળનો સ્કંદ છે, એ દેવ નામ કર્મને કારણે થયો છે. પણ દેવની જે પર્યાય થઈ છે એ જીવની પર્યાય છે, અને જીવની પર્યાયને કર્મે કરી નથી. એ પોતાની યોગ્યતાથી એવી પર્યાય થઈ છે. જીવની પોતાની યોગ્યતાને કારણે એમ થયું છે. આખી વાત ફરીથી વાંચીએ. બહુ સરસ વાત કરી છે. ગુરુદેવ કહે છે કે જુઓ, અહીં મનુષ્ય પર્યાયમાં આચાર્ય ભગવાન હતા, તેનો નાશ કરીને દેવ પર્યાય રૂપે થાય છે એની સંધિ કરે છે. તે વાતને મુખ્ય લીધી છે. દેવ પર્યાય થયો તે દેવ નામ કર્મના ઉદય થયો છે એમ નથી. દેવ પર્યાય જીવનો છે, એટલે જીવનો પર્યાય એ કર્મને કારણે થયો છે એમ નથી, પણ ખરેખર જીવની યોગ્યતાના કારણે થયો છે. જીવાસ્તિકાયની તાકાતથી થયો છે. દેવનું આયુષ્ય બાંધ્યું માટે દેવમાં જવું પડે છે એમ નથી, અને મનુષ્યનું આયુષ્ય પૂરું થયું માટે અહીંથી જવું પડ્યું એમ પણ નથી. કેમ કે મનુષ્ય રહ્યો કે દેવમાં જાય છે તે પોતાની અસ્થિકાયના સામર્થ્યના કારણે છે. પોતે અસ્થિકાય છે, પોતે હોવાપણે છે, અને પોતે હોવાપણે છે તો દરેક સમયે કોઈ એક પર્યાય સહિત પોતે હોવાપણે છે. એટલે પોતાનું એ સામર્થ્ય છે, પોતાની એ યોગ્યતા છે. પોતાની યોગ્યતાથી એ અહીંયા મનુષ્યના શરીર સાથે રહ્યો હતો, અને હવે પોતાની યોગ્યતાથી એ દેવના શરીર સાથે રહ્યો છે. પણ એ દરેક વખતે જે શરીર સાથે રહ્યો છે તે વખતે એ પોતાની યોગ્યતાથી રહ્યો છે, પોતાની તાકાતથી રહ્યો છે. એ બીજાને કારણે રહ્યો છે, પૂતગળને કારણે રહ્યો છે, જળ કર્મોને કારણે રહ્યો છે એમ નથી. શું કહે છે? કેમ કે મનુષ્ય રહ્યો કે દેવમાં જાય છે તે પોતાની અસ્થિકાયના સામર્થ્યના કારણે છે. નામકર્મ તો પૂતગલ અસ્થિકાય છે. નામકર્મ એ શું છે? નામકર્મ એ કાર્મણ્ય રજકણોનો સ્કંદ છે. એ પૂતગલનો સ્કંદ છે, એટલે એ તો પૂતગલાસ્તિકાય છે. પૂતગલાસ્તિકાય તો નિમિત્ત માત્ર છે. તેના કારણે જીવની પર્યાય થાય તો જીવાસ્તિકાય અને પૂતગલાસ્તિકાય એક થઈ જાય. એક દ્રવ્યના કારણે બીજા દ્રવ્યના પરિણામ થાય, એનો અર્થ એ થયો કે બીજું દ્રવ્ય પહેલા દ્રવ્યની અંદર પહોંચી જાય છે, વ્યાપી જાય છે, એના પરિણામને કરે છે. એટલે પહેલું દ્રવ્ય અને બીજું દ્રવ્ય બંને જુદા રહેતા નથી, ભેગા થઈ ગયા, એક થઈ ગયા. એટલે પહેલું ને બીજું બે દ્રવ્ય એક થઈ જાય તો કોઈક નવું જ દ્રવ્ય ઉત્પન્ન થઈ જાય.
તો કોઈક નવું જ દ્રવ્ય ઉત્પન્ન થઈ જાય તો પછી 6 દ્રવ્ય રહે જ નહીં. જગતમાં કેટલા દ્રવ્ય ઉત્પન્ન થાય, પણ એમ તો નથી. બંને દ્રવ્ય જુદા જ રહે છે. એમ બનતું નથી કે ભેગા થઈ જાય. અહીંયા તો ન્યાય સમજાવ્યા છે પ્રભુ. આગળ કહે છે, જીવાસ્તિકાએ અસંખ્ય પ્રદેશી છે. તે પોતાની લાયકાતથી મનુષ્ય પર્યાયને છોડે છે. કેમ એને અહીંથી જવું પડ્યું? તો કે છે પોતાની યોગ્યતાથી. જીવની યોગ્યતા છે, જીવનું એ સામર્થ્ય છે, એટલે પોતાની યોગ્યતાથી મનુષ્યની પર્યાય છે ત્યારે એ જીવની પોતાની પર્યાય છે. મનુષ્યના શરીરને તમે જોયા કરો છો, પણ પેલો સાથે રહેલો જીવ એનો તો તમે વિચાર નથી કરતા. મનુષ્ય જે છે તો મનુષ્યને તમે જુઓ છો તો તમે તો શરીર જુઓ છો, તમે ક્યાં એના આત્માને જુઓ છો? પણ એના આત્મા સંબંધી વિચારી તો શકો ને કે આ શરીર સાથે રહેલો જે જીવ છે એની અત્યારે મનુષ્યની પર્યાય છે, માટે એ મનુષ્યના શરીર સાથે રહ્યો છે. મનુષ્યની પર્યાય હોય અને એને સાપનું શરીર હોય એમ બને નહીં. મનુષ્યની પર્યાય હોય અને એને ભેંસનું શરીર હોય એમ બને નહીં. એટલે શરીર ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે એ જે શરીર સાથે રહ્યો છે એ જીવને એ પર્યાય છે, એ પર્યાય હોવી જ જોઈએ. પણ એનો અર્થ એવો નથી થતો કે જે શરીર છે એને કારણે જીવની પર્યાય છે, એવો કઈ અર્થ નથી થતો. મનુષ્યનું શરીર છે માટે એ જીવની મનુષ્ય પર્યાય છે એવો અર્થ નથી. મનુષ્યની પર્યાય જીવની પર્યાય, અને મનુષ્યનું શરીર જે છે તે પૂતગળનો સ્કંદ. તો જેવી પર્યાય હોય એવી પર્યાયને અનુરૂપ શરીર હોય તો હોય. નિમિત્ત નૈમિતિક સંબંધ છે, એમાં ગૂંચવાઈ જવાની શું જરૂર છે? બે વસ્તુ તદ્દન જુદી છે, ભિન્ન છે, અને રોજ આમ તો બોલો છો કે શરીરથી આત્મા જુદો, પણ સ્વીકાર્યો જ નથી ને. સ્વીકાર ક્યાં થયો છે? સ્વીકાર થયો હોય તો પછી દ્રષ્ટિમાં જેટલા દેખાય એ બધા જે શરીર સાથે રહેલા જીવો છે એ જીવોને તમે જીવ તરીકે જોવા માંડો. તમે તો આને એમ કહો છો કે આ 6 કાયના જીવ. અરે ભાઈ, કાયના જીવ નથી, જીવ જીવ છે ને એ કાયા સાથે રહેલો છે. ખરેખર તો જીવ જીવ છે. કીડીનો જીવ હોય, હાથીનો જીવ હોય તો કઈ કીડીનો છે? કીડીના શરીરનો છે? ના, એ જીવ જો જીવ જ છે. એ જીવાસ્તિકાય છે. હાથીમાં રહ્યો છે એ પણ જીવાસ્તિકાય છે, મનુષ્યમાં રહ્યો છે એ પણ જીવાસ્તિકાય છે. અને જે શરીર સાથે રહ્યો છે એના ઉપરથી આપણને ઇન્દ્રિયો દ્વારા પણ એટલું ભાન થઈ જાય છે કે આ જીવની અત્યારે વર્તમાનમાં આ ગતિ છે અથવા તો આ પર્યાય છે. પણ એ જીવની પર્યાય અને સાથે રહેલું શરીર છે એ જુદું છે, એ જુદું છે. એટલે એ શરીર એની પર્યાયને બદલે છે એમ નથી. એ શરીર નાશ પામે છે એટલે એનાથી ચાલે જવું પડે છે એમ નથી. એ તો પોતાની યોગ્યતાને કારણે મનુષ્ય પર્યાયમાં હતો તો એ પોતાની યોગ્યતાને કારણે હતો, અને હવે એની યોગ્યતા તિર્યંજ પર્યાયની થઈ માટે એ તિર્યંજની પર્યાયમાં ગયો, અને તિર્યંજ પર્યાયમાં ગયો તો એવું એને શરીર મળ્યું, એને અનુરૂપ શરીર મળે છે. અથવા તો મનુષ્યની પર્યાયમાં હતો તો ત્યારે એની યોગ્યતા એવી હતી, અને હવે એની યોગ્યતા એવી થઈ કે એને દેવ પર્યાય થઈ તો એ જીવની પર્યાય છે, અને એને અનુરૂપ એને દેવનું શરીર મળે છે. પણ આ બધી પર્યાય છે તે જીવની પર્યાય છે, અને જીવની પર્યાય થવામાં બીજું દ્રવ્ય કરે એમ બનતું નથી. ગુરુદેવ એ સમજાવી રહ્યા છે કે તમે જે લઈને બેઠા છો એમાંનું કાંઈ નથી. કર્મ કરે, કર્મ શું કરે? કર્મ તો જડ છે. કર્મ દ્વારા તો માત્ર એટલી જ માહિતી પ્રાપ્ત થાય આપણને કે પોતે પૂર્વે કેવા ભાવ કર્યા હતા, પોતે પૂર્વે જેવા ભાવ કર્યા હતા. મનુષ્યની પર્યાયમાં હતો અને બહુ ક્રોધના ભાવ કર્યા, એટલા બધા ક્રોધના ભાવ કર્યા હતા, એટલે એ ભાવની પૂર્તિ થાય એવી એની પર્યાય થઈ ગઈ. એવા ભાવ કર્યા હતા તો સાપની પર્યાય થઈ, તિર્યંજમાં એની સાપની પર્યાય થઈ. હવે એવી પર્યાય થઈ છે તો એના શરીર પણ સાપનું મળે છે, શરીર એને સાપનું મળ્યું. એટલે સાપનું શરીર મળ્યું એવો એ જે તિર્યંજ થયો છે તો એમાં પેલું સાપનું શરીર મળ્યું માટે એમાં એને આવવું પડ્યું છે, અથવા તો એ કર્મ બંધાયું છે માટે એમાં આવ્યો છે એમ નથી. પરંતુ એને જે ભાવ કર્યા હતા એવા ભાવ કર્મ, એટલે એ એની યોગ્યતાને પલટાવનારા થયા,
એની યોગ્યતા મનુષ્ય તરીકે હતી અને એને એવા ક્રોધના ભાવ કર્યા, તો એની હવે યોગ્યતા પલટી અને હવે એ સાપની યોગ્યતા થઈ. પણ એ જીવની યોગ્યતા, હવે જીવની યોગ્યતા જયારે સાપ તરીકે થઈ છે તો શરીર પણ સાપનું મળે છે. આટલી જ વાત છે. એટલે એ શરીરને કારણે કાંઈ થાય છે એમ નથી. એટલે કર્મ જે છે, નામ કર્મ જે છે, એ શરીર એને લીધે થઈ અને જીવની એવી પર્યાય થઈ છે એમ નથી. જીવની પર્યાય સ્વતંત્ર છે અને એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે જીવની જેવી પર્યાય હોય એને અનુરૂપ એને શરીર પ્રાપ્ત થાય છે. આ જીવની પર્યાય સંબંધીની વાત છે. અને અહીંયા મૂળ ગાથાની અંદર એ વાત આવી કે જીવની ગમે તે પર્યાય થાય, સ્વ ઉપાધિક પર્યાયો, એટલે ઉપાધિ સહિતની, એટલે કર્મ સહિતની જે પર્યાયો થઈ, મલિનતા, કર્મરૂપ મલિનતા સહિત એ ઉપાધિ બધી, એના સહિતની જે પર્યાય થાય એ બધી પર્યાય થાય તે છતાંય એની સ્વભાવ પર્યાયનો પ્રવાહ તૂટતો નથી. એટલે એ જીવ તરીકે તો સતત કાયમ એવો ને એવો જ રહે છે. એ તો મૂળ વાત છે. અહીંયા શું કહે છે અહીંયા ગુરુદેવ? જીવાસ્તિકાય અસંખ્ય પ્રદેશી છે, તે પોતાની લાયકાતથી મનુષ્ય પર્યાયને છોડે છે. આયુષ્ય પૂરું થયું અને છૂટવું પડ્યું એ તો નિમિત્તનું કથન છે. કેમ કે આયુષ્ય એ પણ કર્મ છે. આયુષ્ય નામ ગોત્ર વેદનીય એ અઘાતી કર્મ છે. આગળ કહે છે, લોકોમાં કહેવત છે કે જેની તૂટી તેની બુટી નહીં. એટલે કે જેનું આયુષ્ય પૂરું થઈ ગયું તે કોઈ દવા બુટ્ટીથી બચતો નહીં, એને કોઈ બુટ્ટી હોતી નથી. જેની તૂટી તેની બુટ્ટી નહીં, આવું લોકમાં કહેવાય છે, એવી કહેવત છે. તો કહે છે કે તો તે નિમિત્તની વાત છે. એ નિમિત્તની વાત છે. ખરેખર તો જીવ પોતાની લાયકાતથી મનુષ્ય પર્યાયને છોડી દેવ આદિ પર્યાય રૂપે થાય છે. એમાં સમય માત્ર આગો પાછો થાય એમ નથી. જીવ મનુષ્ય પર્યાયમાં રહે છે તે તેના સ્વકાળના સામર્થ્યના કારણે રહે છે. એ પર્યાયનો જે કાળ છે તે એનો સ્વકાળ છે. એ જે પર્યાયમાં ઉત્પન્ન થયો છે તો એ પર્યાય થઈ એ એનો સ્વકાળ છે અને એ એનું સામર્થ્ય છે. જીવનું સામર્થ્ય છે, બીજાનું સામર્થ્ય નથી. બીજો એને ત્યાં એમ ઉત્પન્ન કરાવી દે છે એમ નથી. પેલું કર્મ આવીને એને ત્યાં એ પર્યાયમાં લઈ જાય છે એમ નથી. જીવ દેવની પર્યાય રૂપ થાય છે તો એને એવું શરીર પ્રાપ્ત થાય છે. એટલે કે એવા શરીરના પરમાણુઓ એની સમીપમાં આવે છે. પણ એમ નથી કે એને એવું કર્મ, દેવ નામ કર્મ છે એટલે એ દેવ થયો એમ નથી. અને એ થયો એમાં એ પોતાનો કાળ છે, પોતાનો સ્વકાળ. જ્યારે એ પર્યાય થવાની છે ત્યારે જે થાય છે. એમ નથી કે પેલું દેવનું શરીર જ્યારે ધારે ત્યારે એને દેવ બનાવે. જે પેલું નામકર્મ, દેવ નામકર્મ એ જ્યારે ધારે ત્યારે એને દેવ બનાવી દે એમ નથી. એટલે અહીંયા સ્વકાળની વાત લીધી છે. કે છે કે જીવ મનુષ્ય પર્યાયમાં રહે છે તે તેના સ્વકાળના સામર્થ્યના કારણે રહે છે. અને કદાચ નરક પર્યાયમાં જાય છે તો ત્યાં પણ પોતાના કારણે તે આકારે થાય છે. મનુષ્ય મરીને ઢોર થાય તો પણ પોતાની લાયકાતના કારણે છે. મનુષ્ય પર્યાય બદલી નિગોદની પર્યાયની લાયકાત પોતાના કારણે છે, કર્મના કારણે તો નથી. પણ જેવા દેહનો સંયોગ થાય તેવા આકારે જીવ પોતે થવા છતાં તે દેહના કારણે થતો નથી. અહીંયા વિવાહ વ્યંજન પર્યાયની વાત પણ લીધી કે એ આકાર બદલાય છે. જે દેહનો આકાર છે એવા દેહના આકારે જીવ થાય છે. તો એ દ્રવ્ય, જીવ દ્રવ્ય એની પ્રદેશત્વ ગુણની પર્યાય, એટલે એનો એ આકાર. અને એ આકાર જે બદલાય છે તો જેવો દેહ છે એવો આકાર થાય છે. તો એ દેહને કારણે થતો નથી. કેમ કે દેહ છે તે પૂતગળ છે, એ જીવના આકાર બદલે એમ બને નહીં. જીવના પ્રદેશત્વ ગુણની પર્યાયને પૂતગળ બદલે એમ બને નહીં. એટલે જીવ પોતે પોતાની યોગ્યતાથી
જેવો દેહનો આકાર છે એવા આકારે થાય છે. એટલે વિભાવ વ્યંજન પર્યાય એ જીવનું પોતાનું સામર્થ્ય છે, એ પેલા દેહનું સામર્થ્ય નથી. દેહનો સંયોગ થાય ત્યારે તેવા આકારે જીવ પોતે જ થાય છે, પણ એ દેહના કારણે થતો નથી. એટલે વિભાવ વ્યંજન પર્યાયની વાત પણ અહીંયા સાથે લીધી. એ પણ એની પોતાની છે. એ આકાર બદલવો એમાં જીવનું પોતાનું સામર્થ્ય, પોતાની યોગ્યતા છે. માણસ મરીને માણસ પણ થાય છે તો ત્યાં પણ પોતાના કારણે છે. તે પર્યાય જીવાસ્તિકાય છે એમ બતાવે છે. ભાવાર્થમાં કહે છે કે અનાદિકાળથી સંસારી જીવ મોહને વશીભૂત થઈ અજ્ઞાન ભાવરૂપ પરિણમે છે. જીવ પોતાના મોહ ભાવથી રખડે છે. રખડવાનું મોટું કારણ, મુખ્ય કારણ એક જ કારણ છે, મિથ્યાત્વ. મિથ્યાત્વને કારણે જીવને રખડવું થાય છે. કોઈ કર્મથી રખડવું થાય છે એમ નથી. કર્મ તો નિમિત્ત માત્ર છે. આત્મા પોતે પોતાને ભૂલીને કર્મને તાબે થાય છે. આત્મા પોતે પોતાના સ્વરૂપને ભૂલીને, પોતાના સ્વરૂપનો વિચાર કર્યા વિના, પોતાના સ્વરૂપની અનુભૂતિ વિના એ કર્મને તાબે થાય છે. કર્મને તાબે થાય છે એટલે કે જે કર્મના ઉદય છે એવા ઉદયોનું લક્ષ્ય કરી ઔદૈહિક ભાવે થાય છે અને એ રાગ દ્વેષ કરે છે અને નવા કર્મ બંધ થાય છે. ફરી પાછો જ્યાં ઉપજે છે તો એ પોતે પોતાના કારણે ઉપજે છે, કેમ કે એ ભાવ એના હતા અને ફરી પાછો એવા ભાવ કરે છે. એટલે આમ વિભાવ ભાવે થવાનું એનું ચક્ર ચાલુ જ રહે છે. અને જેમ વિભાવ ભાવે એ થતો જાય છે તે પ્રમાણે એને અનુરૂપ શરીરો પણ મળ્યા જ કરે છે. શરીરો મળવામાં કાંઈ અડચણ પડે એવું છે જ નહીં. અનંત પૂતગળ પરમાણુ પડ્યા છે. શરીર માટે થઈ અને કાંઈ એને મહેનત કરવી પડે એવું છે જ નહીં. જુઓ ને, સમૂર્છન જીવોનો વિચાર કરો. સમૂર્છન જીવો જે ઉત્પન્ન થાય છે એ સેક્સ્યુઅલ પ્રોડક્શન છે, રિપ્રોડક્શન છે. અને એને સમૂર્છન જીવો તો 4 ઇન્દ્રિય સુધીના સમૂર્છન જીવો ઉત્પન્ન થાય છે. જીવની એવી યોગ્યતા છે એટલે ત્યાં એ ઉપજે છે અને પછી 12માં એને એવા પૂતગળ પરમાણુઓ મળી જાય છે. એટલે તો એવું થાય છે કે જે વસ્તુઓ છે એના રંગનું જ એ જીવનું શરીર હોય છે. દાખલા તરીકે ચોખાની અંદર જે દંડડા થાય છે તો એ સફેદ રંગના થાય છે. કેરીની અંદર જે ઈયળ થાય છે એ પીળા રંગની થાય છે. એટલે કેટલા સમૂર્છન જીવો, કેટલાય પ્રકારના, એ બધા જે થાય છે, ઉત્પન્ન થાય છે તો પોતે પોતાના કારણે ઉત્પન્ન થાય છે. અને એનું શરીર તો ભાઈ પડ્યું જ છે, એ તો ત્યાં મળી જાય છે. શરીરની ક્યાં તું ચિંતા કરવા બેઠો? જીવે ક્યારેય પોતે પોતાનો વિચાર જ કર્યો નથી. અહીંયા એટલા માટે જ ગુરુદેવ કહે છે કે ભાઈ, આત્મા પોતે પોતાને ભૂલીને કર્મને તાબે થાય છે. આ જીવાસ્તિકાયનું વર્ણન ચાલે છે તેમાં જીવ પોતે પોતાના અપરાધથી કર્મને તાબે થઈને સંસારમાં રખડે છે, પણ તેને કર્મ તાબે કરતું નથી. કર્મ આવીને તમને તાબે કરે એમ બને નહીં. કર્મ તો અજીવ છે, જળ છે, એને ક્યાં ભાન પડે છે કે જીવને હું આમ પરિણમાવું? એવું કર્મમાં કાંઈ છે જ નહીં. પણ જીવ પોતે સામે પડતો જઈ અને જે કર્મનું પરિણમન થઈ રહ્યું છે એ બીજા દ્રવ્યનું પરિણમન છે, એની અંદર એ જોડાઈ જાય છે અને એ પોતે જાતે જ સ્વભાવથી ચ્યુત થઈ અને વિભાવ ભાવે થાય છે. કર્મ કાંઈ એમ કરતું નથી. કર્મ એને તાબે કરતું નથી. એ કર્મને તાબે થઈ જાય છે. કર્મ તો પૂતગલાસ્તિકાય છે. તેને જીવાસ્તિકાય તાબે થાય એવો જીવનો સ્વભાવ જ નથી. પણ અજ્ઞાન દશા રૂપે થવાની લાયકાત જીવની પોતાની છે. જીવનો ખરેખર એવો સ્વભાવ નથી કે એ પૂતગલાસ્તિકાયને તાબે થાય, કર્મને તાબે થઈ જાય, એવો એનો સ્વભાવ નથી. કાયમી સ્વભાવ, શાશ્વત સ્વભાવ એવો નથી. એનામાં કોઈ એવા ગુણ નથી કે એ કર્મને તાબે થાય કે પૂતગળને તાબે થાય, એવો સ્વભાવ નથી. પણ અજ્ઞાન દશામાં એવી એની લાયકાત છે, એવી એની યોગ્યતા છે.
અજ્ઞાન દશારૂપે થવાની લાયકાત જીવની પોતાની છે અને અજ્ઞાન દશારૂપે થયો છે તો અનેક પ્રકારે એ વિભાવ ભાવે થાય છે. સ્વથી ચ્યુત થયો એ જ મોટામાં મોટો દોષ છે. સ્વથી ચ્યુત થયો એટલે પછી 12માં શુભ કે અશુભ ભાવે થવાનો જ છે. પરના કારણે માને તે જીવાસ્તિકાયને સમજતો નથી. આ વાત તો પહેલા પણ આવી ગઈ. જીવાસ્તિકાયનું જે પરિણમન થાય છે એ બીજા અન્યના કારણે જો માને તો એનો અર્થ એ થયો કે એ જીવાસ્તિકાયને સમજ્યો જ નથી. જીવાસ્તિકાયનું પરિણમન પૂતગલાસ્તિકાય કે બીજું કોઈ દ્રવ્ય કરી દે એમ બને જ નહીં. નિગોદમાં પણ કર્મના જોરના કારણે જીવ રહ્યો છે એમ નથી. પોતાના સ્વરૂપને ભૂલે અથવા તો સ્વરૂપનું આરાધન કરે તો તે જીવ પોતે કરે છે. બંને વસ્તુ પોતે જ કરે છે. સ્વરૂપને ભૂલે છે તો એ પોતે જ ભૂલે છે. પ્રમાદી થાય છે તો પણ એ પોતે જ પ્રમાદી થાય છે. અને પોતાના સ્વરૂપને જાણીને જો સાચો પુરુષાર્થ કરે છે, સ્વરૂપનું આરાધન કરે છે, સ્વરૂપના આશરે નિર્મળ પરિણામ પ્રગટ કરે છે તો પણ એ પોતે જ કરે છે. કેમ કે દોષનું થવું કે ન થવું તે પોતાના અસંખ્ય પ્રદેશમાં થાય છે, પરમાં થતું નથી. બધું પોતાના અસંખ્ય પ્રદેશમાં જ થાય છે. ઘણીવાર આપણે વાત લીધી છે કે એની સત્તા કેટલી, જીવની સત્તા કેટલી, એના અસંખ્ય પ્રદેશ સુધી જ એની સત્તા છે. એમાં એ વ્યાપી રહ્યું છે, એની બહાર એની સત્તા છે જ નહીં. એ પરદ્રવ્યમાં કાંઈ કરે એવી તો એની સત્તા જ નથી. પરદ્રવ્યમાં જઈને પહોંચીને કાંઈ કરે એ તો એની સત્તા જ નથી. તેવી જ રીતે દરેક દ્રવ્યની પણ એના પોતાના પ્રદેશ સુધી જ સત્તા છે. તો પૂતગળ દ્રવ્ય લઈએ તો પૂતગળની સત્તા કેટલી, તો એના જેટલા પ્રદેશ છે ત્યાં સુધી એની સત્તા હોય. પરમાણુની સત્તા એક પ્રદેશ સુધી જ હોય. તો એ પરમાણુનો સ્કંદ થાય તો પણ એની સત્તા કાંઈ ત્યાંથી જીવદ્રવ્યની સત્તામાં પ્રવેશ પામે એમ તો બને જ નહીં. એટલે કોઈની સત્તા જે છે એનો જો વિચાર કરીએ છીએ તો એ સત્તાની સીમા એ બીજાની સત્તાની સીમા સુધી પહોંચતી જ નથી. બંને જુદા જ રહેશે, ભિન્ન જ રહેશે. જીવ જીવની સત્તામાં છે, પૂતગળ પૂતગળ પોતાની સત્તામાં છે. તો પછી કોઈ કોઈમાં કાંઈ પણ કરે એ થતું જ નથી. એટલે ખરેખર જીવ પોતે જ એવી યોગ્યતાને કારણે વિભાવ ભાવે થાય છે અથવા તો પુરુષાર્થ કરી અને પોતે સ્વભાવ ભાવે થાય છે. એમાં બીજો કોઈ કાંઈ કરે છે એમ નથી. અને જે થાય છે એ બધું પોતાના અસંખ્ય પ્રદેશમાં જ થાય છે. એ દોષ રૂપે પરિણમન થવું એ પણ પોતાના અસંખ્ય પ્રદેશમાં જ છે. એમાં એથી બહાર ક્યાંય કંઈ થતું નથી. એ બીજાને મારવાનો ભાવ કરે તો એ બહાર પહોંચતો નથી. જીવ પોતે પોતાના પ્રદેશમાં રહીને એ ભાવમાં થાય છે, એ ભાવ રૂપે થાય છે. એથી મારવાનો ભાવ કરે પેલાને એને મારી નાખ્યો તો શું પેલા સુધી પહોંચ્યો છે? પહોંચ્યો જ નથી. એ તો પોતે પોતાના એવા મારવાના ભાવમાં જ રહ્યો. અને એ ભાવ ક્યાં સુધી રહ્યો? એ ભાવ એના પ્રદેશ સુધી જ રહ્યો. એ ભાવ એનો મારવાનો ભાવ એ બહાર પહોંચ્યો જ નથી. એવી જ રીતે બીજાને જીવાડવાનો ભાવ એ પણ એના પોતાના પ્રદેશ સુધી સીમિત રહે છે. એ બીજા સુધી પહોંચતો જ નથી. આવી સત્તા છે. આ પંચાસ્તિકાયની વાત બહુ અદભુત છે પ્રભુ. એમાં સત્તાની વાત જે કરી છે એ તો બહુ અદભુત વાત કરી છે કે પોતે પોતાની સત્તામાં રહીને પરિણમે છે. આગળ અહીંયા કહે છે કે દોષ કરવો તે જીવાસ્તિકાયનો સ્વભાવ છે, જળનો સ્વભાવ નથી. પોતે એવા વિભાવ ભાવે થવું, રાગ દ્વેષના ભાવે થવું, ક્રોધના ભાવે થવું એ બધું એની યોગ્યતા છે. સ્વભાવ એટલે અહીંયા ત્રિકાળ સ્વભાવની વાત નથી, ત્રિકાળી સ્વભાવની વાત નથી, પણ એ સંસાર પર્યાયમાં છે તો એ એવા ભાવે થાય છે એ અપેક્ષાથી વાત લીધી છે. એટલે અહીંયા જુદું પાડવું છે, બીજા દ્રવ્યથી જુદું પાડવું છે. બીજા દ્રવ્યનો એવો સ્વભાવ નથી, બીજા દ્રવ્યનો એવો સ્વભાવ નથી કે રાગ દ્વેષના ભાવે થાય, દોષના ભાવે થાય. એવો બીજા દ્રવ્યનો સ્વભાવ નથી. 5 દ્રવ્યો જે છે એમાં કોઈનો એ સ્વભાવ નથી. માત્ર આ એક જીવ દ્રવ્ય જેવું છે એનો એ સ્વભાવ છે કે એ એવા દોષના ભાવે થઈ શકે છે. એટલે અહીંયા ત્રિકાળી સ્વભાવની વાત નથી.
આગળ કહે છે કે જડના કારણે દોષ માને તો બે દ્રવ્ય એક થઈ જાય છે. પોતાની અંદર જે રાગ દ્વેષના પરિણામ થયા છે એવો પોતાને દોષ થયો છે તો એ જડના કારણે માને તો એ જડ અને પોતે એક થઈ જાય છે. અને એમ થતાં વિતરાગ દેવના કથનનો વિરોધ થાય છે. બે દ્રવ્યની સ્વતંત્રતા હણાઈ, બે દ્રવ્ય સ્વતંત્રપણે ન રહે તો પછી વિતરાગ દેવની વાણીમાં જે વાત આવી છે એનો વિરોધ થયો. દોષ પોતે પોતાના કારણે કરે અને પરથી થાય છે એમ માને તે મોટો વિરોધ છે. એમાં તો મોટો વિરોધ આવે છે. જિનેશ્વર ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે એના કરતા એ તો વિરોધી વાત થઈ જાય છે. અને એમ માનનાર મિથ્યા દ્રષ્ટિ મૂંડ છે. જીવ અજીવના જુદાપણાની એને શ્રદ્ધા નથી. કર્મનું રહેવું કે કર્મનું જવું તે આત્મામાં છે જ નહીં. ધીરે ધીરે સમજવું, એક પછી એક વાત કડક આવતી જાય છે. શું કહે છે ગુરુદેવ કે કર્મનું રહેવું કે કર્મનું જવું તે આત્મામાં છે જ નહીં. અહીંયા તો કર્મની નિજરા માટે થઈને તપ કરે છે. ગુરુદેવ કહે છે કે કર્મનું રહેવું કે કર્મનું જવું તે આત્મામાં છે જ નહીં. આત્મા કર્મનું કાંઈ કરી શકતો જ નથી. વાત તો એમ જ છે ને, કર્મ છે તે જુદું છે, જુદું દ્રવ્ય છે, પૂતગળ છે. અને એ પૂતગળ પરમાણુઓનું ભેગા થવું, સ્કંદરૂપ થવું અને છૂટા પડવું એ બધું કાર્ય એ કર્મનું છે. એમાં જીવ કાંઈ કરતો નથી. જીવ તો પોતે પોતાના ભાવે થાય છે. જીવ પોતે સ્વભાવ ભાવે થાય છે. બસ આટલી વાત છે. છતાં પણ આખું કર્મનું શાસ્ત્ર છે. નેમિચંદ સિદ્ધાંતિક દેવે ગોમટસારની રચના કરી છે અને ગોમટસારમાં નિમિત્તના કથનો ઘણા આવે છે. ગોમટસાર કર્મનો સર્વશ્રેષ્ઠ મહાન ગ્રંથ છે. અદ્ભુત ગ્રંથ છે. અઘરો પણ છે. શું કહે છે કે કર્મનું રહેવું કે કર્મનું જવું તે આત્મામાં છે જ નહીં. ગોમટસારમાં નિમિત્તના કથનો ઘણા આવે છે કે કર્મથી આમ થાય, કર્મથી તેમ થાય, આ બધી વાત આવે છે. પણ એ બધા નિમિત્તના કથન છે. તે તો જીવ પોતે પોતાની યોગ્યતાથી દોષ રૂપે પરિણમે છે ત્યારે કર્મને નિમિત્ત કહેવાય છે. એ અપેક્ષાએ એવા કથન છે. ત્યાં એ કથન કરવામાં આવ્યા છે એ ખોટા છે એમ નથી, પણ એ નિમિત્તના કથન છે. અને એની સાથે સમજાવવું છે કે જીવ પોતે પોતાની યોગ્યતાથી એવા દોષ રૂપે પરિણમે છે તો એ વખતે શું નિમિત્ત હતું, કેવા કર્મનું નિમિત્ત હતું, એટલું ત્યાં સમજાવ્યું છે. આ રીતે જીવ પોતે મોહ રૂપે થાય છે, મિથ્યાત્વ રૂપે થાય છે. આ આત્માની વૈભાવિક અશુદ્ધ પર્યાય અનાદિથી છે એની વાત કરી. એટલે કે આવું વિભાવ ભાવે થવું એનું અનાદિથી છે. આત્માની વૈભાવિક અશુદ્ધ પર્યાય અનાદિથી છે. સ્વભાવ ભાવે તો એ અનાદિનો થયો જ નથી. સમ્યક દર્શન થયા પહેલા એ ક્યાં સ્વભાવ ભાવે થયો છે, એને ક્યાં ભાને છે. એ તો વિભાવ ભાવે જ પરિણમ્યો છે. એટલે ગુરુદેવ કહે છે કે આ વૈભાવિક અશુદ્ધ પર્યાય તો એને અનાદિથી છે એની અહીંયા વાત કરી. તે અશુદ્ધ પર્યાય દ્વારા જીવાસ્તિકાય જણાય છે. ભલે ની અશુદ્ધ પર્યાય છે પણ એ જીવની છે ને, એ બાકીના 5 દ્રવ્યોની નથી. બાકીના 5 દ્રવ્યોમાંથી કોઈ દ્રવ્યને એવી પર્યાય નથી. એટલે એ દ્વારા પણ છેવટે જણાય છે તો જીવાસ્તિકાય. હવે આત્મામાં અનાદિ અનંત શુદ્ધ પર્યાય છે તેની વાત કરી છે. આ અશુદ્ધ પર્યાય દ્વારા પણ જીવાસ્તિકાય જણાય છે એ વાત આપણને સમજાવી. પેલી વિભાવ વ્યંજન પર્યાય, દેવ નારકીની પર્યાય, એ બધી પર્યાય દ્વારા પણ આપણને છેવટે જીવાસ્તિકાય જ સમજાય છે એ વાત લીધી. હવે શુદ્ધ પર્યાયની વાત કરે છે. સ્વાભાવિક ષડગુણ હાનિ વૃદ્ધિરૂપ જે અગુરુ લઘુ પર્યાય ધારાવાહી અખંડિત ત્રિકાળ સમયવર્તી છે તે શુદ્ધ પર્યાય છે. સ્વાભાવિક એટલે સ્વભાવને અનુસરીને થતી. સ્વભાવ એટલે એના ગુણોના પરિણમન રૂપ એનો સ્વભાવ, એને અનુસરીને થતી સ્વાભાવિક. ષટગુણ હાનિ વૃદ્ધિ રૂપ જે અગુરુ લઘુ પર્યાય એની વાત આપણે અગાઉ કરી. તો
એવી પર્યાય અગુરુ લઘુ પર્યાય ધારાવાહી અખંડિત ત્રિકાળ સમયવર્તી છે. એટલે એ અગુરુ લઘુ ગુણની પર્યાય પણ એ ત્રણેય કાળે થાય છે અને એને લીધે દ્રવ્યની અંદર એક પણ ગુણ ઓછો વધતો થતો નથી કે બદલાતો નથી. દ્રવ્યનું સ્વરૂપ એમ જ રહે છે અને દ્રવ્યના આનંદ ગુણોનું પરિણમન પણ એમ જ ચાલે છે. તો એ ત્રણેય કાળે છે. ત્રણેય કાળે શું છે? આ અગુરુ લઘુ ગુણની પર્યાય પણ ધારાવાહી અખંડિત ચાલી રહી છે અને બધા જ ગુણોની એવી જ પર્યાય ત્રણેય કાળે ત્રિકાળવર્તી છે અને એ શુદ્ધ પર્યાય છે. એ શુદ્ધ પર્યાય છે. આ પર્યાય જીવમાં થાય છે એટલી વાત અહીં કરવી છે. શું કહે છે કે આ પર્યાય જીવમાં થાય છે એટલી વાત કરવી છે. જે જીવમાં થાય છે એટલે બીજા દ્રવ્યોમાં પણ થાય છે. એટલે કે અગુરુ લઘુત્વ ગુણ તો બીજા દ્રવ્યમાં પણ છે, પણ અહીંયા આપણે ઉદાહરણ તરીકે જીવ લીધો છે ને, એટલે જીવની અપેક્ષાથી વાત ગુરુદેવે લીધી છે. એટલે અહીંયા જીવની અપેક્ષાથી વાત લીધી છે. તો કે છે કે સ્વાભાવિક સદગુણની હાનિ વૃદ્ધિરૂપ જે અગુરુ લઘુ પર્યાય ધારાવાહી અખંડિત ત્રિકાળ સમયવર્તી છે તે શુદ્ધ પર્યાય છે. આ પર્યાય જીવમાં થાય છે એટલી વાત અહીં કરવી છે. આ શુદ્ધ પર્યાય રૂપે નહીં પરિણમતા અશુદ્ધ રૂપે જીવ પરિણમે છે તે વાત અહીં કરવી નથી. પણ અહીં તો જીવાસ્તિકાયમાં શુદ્ધ અને અશુદ્ધ બે પ્રકારની પર્યાય છે એમ કહેવું છે. અશુદ્ધની વાત કરી અને અહીંયા શુદ્ધની વાત લીધી છે અને એનો વધુ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાનમયી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમો પદતે વરતે જયતે